આજરોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિ તહેવારના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપરાંત વડોદરા તાલુકા તથા વડુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસના માણસો ઉપરાંત એસઆરપીની એક કંપની જીઆઈડી હોમગાર્ડના માણસો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલી, જેના કારણે ગુજરાત પોલીસની જે એ નીમ છે કે સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ એ સેફ એન્ડ સિક્યોર નવરાત્રિને સાર્થક કરવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ બધી જ રીતે તૈયાર છે. અને આ ઉપરાંત હું જનતાને, પાદરાની જનતાને પણ મેસેજ કરીશ કે કોઈપણ જાતના સોશિયલ મીડિયા પર કોઈ સ્ટોરી કે કોઈ પોસ્ટ કે કોઈ પણ જાતનું ધાર્મિક લાગણી દુભાય કે કોઈ પણ સમાજની લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ ન કરવી. જેની તૈયારીના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા ઓફિસ ખાતે પણ સાયબર સેલની જે રચના કરવામાં આવી છે, જેની 24 કલાક આના ઉપર વોચ રાખવામાં આવે છે. મેં જેમ કીધું એ પ્રમાણે સેફ એન્ડ સિક્યોર નવરાત્રિને સાર્થક કરવા માટે પોલીસ દ્વારા, વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જે સી ટીમની જે છે એ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સી ટીમની મહિલાઓ દ્વારા ચણિયાચોળી અને એ જે પરંપરાગત યુનિફોર્મમાં ગરબા ગ્રાઉન્ડ પર ગરબા પણ રમવામાં આવશે અને સાથે એ લોકો કાયદોની વ્યવસ્થા માટેની પણ પૂરા કામ કરશે. આ ઉપરાંત હેલ્પ ડેસ્કની પણ આપણે જે પણ ગરબાનું જે આયોજકનું જે સ્થળ છે ત્યાં હેલ્પ ડેસ્ક ને પણ આપણે બેસાડવાના છે. ઉપરાંત પોલીસનું જ્યાં સુધી નવરાત્રિના ગરબા પૂરા ના થાય ત્યાં સુધી પેટ્રોલિંગ પણ પોલીસના જવાનો કરશે. નહીં, અત્યારે જે પ્રમાણેનું જે સરકારનું જે નોટિફિકેશન છે એ પ્રમાણેનું જ અત્યારે. યસ, તમામ ડ્રોન જે છે, બોડી વોર્ન કેમેરા છે, એ તમામ જે પણ રીતે સર્વેલન્સ પોલીસ રાખી શકે તમામ પદ્ધતિ દ્વારા સર્વેલન્સ રાખીને સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ થાય એ માટે વડોદરા ગ્રામ્ય પોલીસ પૂરી રીતે સજ્જ છે. સર, પાદરાની જનતાને કોઈ મેસેજ? યસ, બસ મારો આ જ મેસેજ છે કે શાંતિપૂર્ણ રીતે આગામી તહેવાર આપ ઉજવો અને કોઈપણ રીતે ભ્રામક કોઈપણ વાતો અને સોશિયલ મીડિયાની કોઈપણ ખોટા મેસેજોને ધ્યાને ના આપીને પોલીસનું ધ્યાન દોરીને કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં ના લઈને શાંતિપૂર્ણ રીતે તહેવાર આગામી ઉજવે એવી વડોદરા ગ્રામ્ય પોલીસ વતી શુભકામના પાઠવું છું.